કાયર ઉંદરની વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ધન્યવાદ। તે લાંબા સમય પહેલાની વાત છે કે એક ઉંદર ખાડામાં રહેતો હતો। ઉંદર ખૂબ જ ડરપોક હતો અને તેનો મોટાભાગનો સમય તેના છિદ્રમાં વિતાવતો હતો। ઉંદર હંમેશા ડરતો હતો કે બિલાડી તેને પકડીને ખાઈ જશે। ઉંદર ભાગ્યે જ તેના છિદ્રમાંથી બહાર આવ્યો। એક સાધુ ઉંદરોના છિદ્ર પાસે ઝૂંપડીમાં રહેતા હતા। એકવાર એક ઉંદર ખોરાકની શોધમાં છિદ્રમાંથી બહાર આવ્યો। ઋષિએ જોયું કે ઉંદર ખૂબ ડરી ગયો હતો અને તેણે ઉંદરને બોલાવ્યો અને તેના ડરનું કારણ પૂછ્યું। ઉંદરે કહ્યું, હે સંત મહારાજ, મને હંમેશા ડર લાગે છે કે કોઈ બિલાડી અચાનક મારા પર હુમલો કરી મને ખાઈ જશે। તમે એક મહાન તપસ્વી છો, કૃપા કરીને તમારી તપ શક્તિથી મને બિલાડી બનાવી દો જેથી મારો આ ભય હંમેશ માટે દૂર થઈ જાય। તેનો અંત આવવા દો। ઉંદરની વાત સાંભળીને ઋષિએ હળવું સ્મિત કર્યું અને ઉંદરને કહ્યું, હું તને બિલાડી બનાવી દઈશ, પણ શું તેનાથી તારો ડર દૂર થશે? ઉંદરે કહ્યું, સાધુ મહારાજ, જ્યારે હું બિલાડી બનીશ ત્યારે હું બીજી કોઈ બિલાડીથી ડરશે નહીં, પછી હું નિર્ભય થઈને ફરતો રહીશ। સાધુ મહારાજે ઉંદરને બિલાડી બનાવી દીધો। ઉંદર બિલાડી બનીને ખૂબ જ ખુશ હતો અને થોડા દિવસો ખૂબ આનંદથી વિતાવ્યા। એક દિવસ એક કૂતરો તેને જોઈને બિલાડીની પાછળ ગયો। બિલાડી બની ગયેલા ઉંદરે ખૂબ જ મુશ્કેલીથી કૂતરાથી પોતાનો જીવ બચાવ્યો। હવે બિલાડી બની ગયેલા ઉંદરને ડર લાગવા લાગ્યો કે કોઈ કૂતરો અચાનક તેના પર હુમલો કરી દેશે અને તેને મારીને ખાઈ જશે। બિલાડીના રૂપમાં ઉંદર ફરી સાધુ મહારાજ પાસે ગયો અને તેમને કહ્યું, સાધુ મહારાજ, હું બિલાડી બનીને ખુશ નથી। મને હંમેશા ડર લાગે છે કે કૂતરો મને મારી નાખશે। કૃપા કરીને મને કૂતરો બનાવો। ઋષિ તેની વાત સાંભળીને હળવાશથી હસ્યા અને તેને કૂતરો બનાવી દીધો। ઉંદર થોડા દિવસો સુધી કૂતરાના વેશમાં ખુશ રહ્યો, પરંતુ એક દિવસ કેટલાક વરુઓ તેની સામે આવ્યા અને તેના પર હુમલો કર્યો। કૂતરાએ ભારે મુશ્કેલીથી પોતાનો જીવ બચાવ્યો। કૂતરામાંથી બનેલા ઉંદરને ફરીથી ડર લાગવા લાગ્યો કે વરુઓ કોઈ દિવસ તેનો શિકાર કરશે। કૂતરાના વેશમાં ઉંદર ફરી સાધુ મહારાજ પાસે ગયો અને તેમને કહ્યું, સાધુ મહારાજ, કૃપા કરીને મને વરુ બનાવી દો જેથી વિડીયોનો મારો ડર દૂર થઈ જાય। ઋષિએ ઉંદરને વરુ બનાવી દીધો। એક દિવસ જે ઉંદર વરુમાં ફેરવાઈ ગયો હતો તેના પર સિંહે હુમલો કર્યો, પરંતુ કોઈક રીતે આ વખતે પણ તે બચી ગયો। વરુમાં ફેરવાઈ ગયેલા ઉંદરને ડર લાગવા લાગ્યો કે કોઈ દિવસ સિંહ તેનો શિકાર કરશે। ઉંદર ફરી ઋષિ પાસે ગયો અને તેને કહ્યું, સાધુ મહારાજ, તમે મને પહેલા બિલાડી, પછી કૂતરો અને હવે વરુ બનાવ્યો, પણ મારો ભય સમાપ્ત થતો નથી। હવે તમે મને આ જંગલનો સિંહ રાજા બનાવી દો જેથી મને અન્ય કોઈ પ્રાણીથી કોઈ જોખમ ન આવે। ઋષિએ ફરીથી તેની વિનંતી સ્વીકારી અને તેને સિંહમાં પરિવર્તિત કરી દીધો। સિંહ બની ગયેલા ઉંદરને હવે લાગવા માંડ્યું કે તેનો ડર કાયમ માટે ખતમ થઈ જશે, કારણ કે હવે તે જંગલનો સૌથી શક્તિશાળી પ્રાણી બની ગયો છે અને જંગલનું બીજું કોઈ પ્રાણી તેના પર હુમલો કરી શકે તેમ નથી। એક દિવસ જંગલમાં ક્યાંકથી શિકારીઓ સિંહનો શિકાર કરવા આવે છે અને સિંહને પકડવા માટે જાળ ફેલાવે છે અને સિંહ એ જાળમાં ફસાઈ જાય છે। ઉંદર બનેલા સિંહને હવે ડર લાગવા લાગ્યો કે શિકારીઓ આવતાં જ તેને ગોળી મારીને મારી નાખશે। તેને લાગ્યું કે જો તે ઉંદર હોત તો તે આસાનીથી જાળ કાપીને જાળમાંથી બહાર આવી ગયો હોત। તે જ સમયે ઋષિ ક્યાંક જઈ રહ્યા હતા અને એક ઉંદરને સિંહના વેશમાં જાળમાં ફસાયેલો જોયો અને તેની નજીક આવ્યો। ઋષિને જોઈને ઉંદર સિંહમાં ફેરવાઈ ગયો। તેણે ઋષિને ફરીથી ઉંદર બનાવવાની વિનંતી કરી। ઋષિએ સિંહને પાછો ઉંદર બનાવી દીધો। ઉંદરનો જન્મ થતાં જ તે જાળી કાપીને જાળમાંથી બહાર આવી ગયો। ઉંદર હાથ જોડીને સાધુની સામે ઊભો રહ્યો અને બોલ્યો, સાધુ મહારાજ, હું તમારા ધીમા સ્મિતનું રહસ્ય સમજી ગયો છું। કોઈ પણ જીવ મોટો, નાનો, નબળો કે શક્તિશાળી હોય તેનાથી કોઈ ફરક પડતો નથી। દરેક જીવ હું ત્યાં છું। કેટલીક ખામીઓ હોય છે, આ ખામીઓથી ડર્યા વિના જીવનમાં હંમેશા આગળ વધવું જોઈએ। બોધ। કાયર ઉંદરની વાર્તા આપણને શીખવે છે કે આપણે ક્યારેય આપણી નબળાઈઓથી ડરવું જોઈએ નહીં અને જીવનના માર્ગ પર હિંમતભેર આગળ વધવું જોઈએ। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।